જેમ શરીરને ઠંડુ કરવા પાણીની જરૂર હોય છે, તેમ કારના એન્જિનને ઠંડુ કરવા કુલન્ટ વોટરની જરૂર હોય છે. કુલન્ટ એન્જિનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો એન્જિનને કુલન્ટ ના મળે તો તે ઓવરહીટ થઈ અને સીઝ થઈ શકે છે. કારમાં કયું કુલન્ટ નાખવું અને ક્યારે નાખવું એ મોટો પ્રશ્ન છે. કુલન્ટ મેઇન 3 પ્રકારના હોય છે. પહેલું ઇનઓર્ગેનિક હોય છે, જે ગ્રીન અને બ્લુ કલરમાં નોર્મલી આવતું હોય છે, જે વધારે પડતી કારમાં આવતું હોય છે. બીજું ઓર્ગેનિક હોય છે, જે પિંક અને યલો કલરમાં આવતું હોય છે. અને ત્રીજું આવે છે હાઇબ્રિડ, જે યલો અને એક્વા કલરમાં આવે છે. હા, અને એક એન્ટીફ્રીઝ કુલન્ટ બી આવે છે, જ્યાં -ડિગ્રી ટેમ્પરેચર જતું હોય છે ત્યાં એ યુઝ થતું હોય છે. લોકોનો સવાલ હોય છે કે કુલન્ટ ક્યારે ચેન્જ કરવું. નોર્મલી કુલન્ટ તમારે 50,000 થી 70,000ની વચ્ચે ચેન્જ કરવાનું હોય છે, અથવા તો 3 થી 5 વર્ષ થઈ જાય તમારી કારને તારે જો તમે ચેન્જ કરાવો એ વધારે સારું હોય છે. બીજો સવાલ એ હોય છે કે કયું કુલન્ટ નખાવું. તો એનો એ જવાબ એ છે કે તમે કંપનીમાંથી જે કુલન્ટ નાખીને આપ્યું હોય છે એ જ કલરનું કુલન્ટ તમારે નખાવું. કુલન્ટમાં ક્યારેય બી પાણી નાખવું નહીં, કારણ કે પાણીની અંદર રહેલો ક્ષાર તમારું રેડિએટર અને એની લાઈનોને ચોકઅપ કરી નાખે છે. હંમેશા બ્રાન્ડેડ કંપનીનું કુલન્ટ જ નાખવું, કારણ કે સસ્તા કુલન્ટનું ચક્કર ખૂબ મોંઘું પડી શકે છે. હા, જતાં ફ્રીની સલાહ, હંમેશા મહિનામાં એકવાર કુલન્ટ ચેક કરવું, અને જો ઘડી એનું લેવલ નીચે જતું હોય તો ગેરેજમાં કાર અચૂક લઈ જવી. ગુડ બાય.